योग वशिष्ठ उत्तर रामायण 862-863। जय श्री वशिष्ठ मुनि। ભરદ્વાજજીનો પ્રશ્ન છે, શ્રી રામ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી વ્યવહારમાં શી રીતે જોડાણ, જેથી વ્યવહાર ઉત્તમ સ્થિતિનો થઈ શકે. અનંત બ્રહ્મમાં સ્થિતિ વૃત્તિ દ્વારા તદાકારને પ્રાપ્ત, સ્વરૂપને પ્રાપ્ત, તેમણે તેમની અખંડ આત્માકાર ચિત્તવૃત્તિમાં આનંદ સ્વરૂપ આત્મતત્વને પ્રગટાવી દઈ અથવા અનુગ્રહની દ્રષ્ટિથી શિવશક્તિ સંયોગ થયો તે વશિષ્ઠજીએ યોગ્યતા દેખાડી દીધી. યોગ્યતા હોય શ્રી રામ સંવાદ માત્રથી પોતાના સ્વરૂપને પ્રાપ્ત થયા. તેમની ઈચ્છા આ પરમ શાંતિ પદ માટેની તેઓ રાખતા હતા. પોતે જીવન મુક્ત છતાં અને નિષ્પ્રહ છતાં કર્મ માર્ગના અધિકારી પુરુષોની કર્મ વડે જ શુભ ગતિ છે તે બતાવવા કર્મ અને ઉપાસના એ બંનેના અધિકારી પુરુષને અનુષ્ઠાન કરશે. અંદરથી નિસાર છતાં ઉપરથી કોમળતાવાળા સંસારરૂપી ધુતારાના પંજામાં નહીં ફસાયેલા વિતરાગ પુરુષો જે આનંદરૂપી સમુદ્રમાં પ્રવેશ કરે છે તેવા શ્રીરામ છે. પોતાના સ્થિર સ્વરૂપમાં રહી કોઈ તુર્ય પદમાં શાંતિ લે છે અને નિત્ય મુક્તની જેમ કોઈ વખત માયાના નિયંતા રૂપે પણ રહે છે તો કોઈ વખત માયાની અંદર બંધાઈ રહ્યાની જેમ પણ રહેતા જણાય છે. બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી સંસાર છોડી આશ્રમ કરવાને બદલે પોતાની જન્મસ્થિતિવાળા સમાજમાં રહી બાકીનું જીવન વ્યતીત થઈ શકે તેનું ઉદાહરણ શ્રી રામ તથા શ્રી જનકજી જે વિદેહી ગણાતા તેમણે માનવ સમાજને પૂરું પાડ્યું. બાકી તો આપણે હાલમાં 21મી સદીમાં આ આત્મજ્ઞાની આ કેવી હાટડીઓ ચલાવે છે. સમાજને બેવકૂફ બનાવી પોતાની સ્થિતિ એક છેલ્લી કક્ષાની રાખી સમાજને બીવડાવવાનું તથા તે લોકોની સામે થવાથી તે લોકો છેલ્લી કક્ષાએ જઈ શકે છે તેના આબેહૂબ ઉદાહરણો પૂરા પાડ્યા છે. શ્રી રામની અનંત બ્રહ્મમાં સ્થિતિ થઈ છે. સ્વયંની વૃત્તિ દ્વારા તદાકારની પ્રાપ્તિ કરી લીધી છે. તદાકાર એટલે તે ના જેવો એટલે બ્રહ્માકાર સ્થિતિ. વૃત્તિ હંમેશા વ્યક્તિગત દરેકની હોય. આવી સ્વયંની વૃત્તિ બદલી નાખી આ આપણે લાયક વાત છે. સ્વયંની વૃત્તિ દરેકનો સૌએ જાત તપાસ દ્વારા બદલી આગળની અધ્યાત્મ યાત્રા કરવી જોઈએ. પોતાની ચિત્તવૃત્તિ તેમણે અખંડ આત્માકાર એટલે એક એવી પણ નહીં, બસ હોવું માત્ર, અસ્તિત્વ માત્રનું અને તે જ મારું સાચું સ્વરૂપ છે એવા અનંત બ્રહ્મ સ્થિતિ કરવા જેવું તો છે જ વળી. કોણ રોકે છે આપણને? આપણી લાચારી અને આપણું બિચારાપણું જે છે તે આ હાટડીઓવાળા આપણા ઉપર કન્ડિશનિંગ કરેલું છે. આત્મદીપક પ્રગટાવવો, અપદીપો ભવ, તું જ મારો દીપક બની શક, બન. અનુગ્રહ શક્તિથી શિવશક્તિ યોગ થયો. અનુગ્રહ કૃપા કરુણા ઉતરે છે કોના ઉપર? જે સ્વયંની નિષ્ઠામાં રહી સ્વયંની શોધમાં અડીખમ ઊભો છે. તેને કશું જ ભૌતિક જોઈતું નથી, તેના પર આ ઉતરે છે. શિવશક્તિ યોગ મુજબ ખૂબ જ સૂચિત છે, સમજવા જેવું. શક્તિ એટલે નારી સ્વરૂપનો શિવ સ્વરૂપ સાથે અડધા અડધ સરખો સ્વીકાર કરી ચાલવું. 3 માર્ગ કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ શ્રી કૃષ્ણજીએ ગીતાજીમાં ખૂબ જ સુંદર રીતે સમજણ આપી છે. ઉપાસના કર્મ દ્વારા ઉપઆસન કર્મના રસ્તે સંભવ છે તે દેખાડવા
સ્વયં પોતે કર્મકાંડ પણ કરતા દેખાય છે. ધૂતારા ત્યારે હતા, ધૂતારા આજે છે, ધૂતવા માટે તૈયાર છે. કપડાના રંગ બદલતા જણાય છે, જેમ કે રાવણ. પરંતુ વિતરાગ પુરુષો તો આનંદરૂપી સમુદ્રમાં પ્રવેશ કરી પોતાના સ્થિર સ્વરૂપમાં રહી નિત્ય મુક્ત નિજે તુર્ય શાંતિપદમાં વિશ્રામ લે છે. તુર્ય અવસ્થામાં જાગ્રત સંસારનો હોવા છતાં અભાવ દેખાવો, સ્વપ્ન સ્વયં અસાર છે તેનું જ્ઞાન રહેવું, સુષુપ્તિમાં જરા પણ હુંકાર હોવો તેવું લાગવું, અને તુર્યમાં અગાઉ જેમ વાત થઈ તેમ દીપકનું ચિત્ર દીપકનો આભાસ કરાવે પણ જીવંત કર્મ નથી થતું, તેમ કરીને આવા જ્ઞાની વિહેરે છે, સંસારમાં વિહેરે છે. આવા જ્ઞાનીનું વર્ણન તમારે જેમ ગમે તેમ તમારી અજ્ઞાનીની વૃત્તિથી વ્યક્તિગત રીતે કરી શકો, તેને કશો ફેર પડતો નથી. મુર્દે ઉઠ, મુર્દે બેઠ, મુર્દે ચલ.